આજે કહી શકાય કે સુરેન્દ્રનગર જિલ્લામાં દસકાઓ બાદ કોંગ્રેસીમાં આજે એક વાતાવરણમાં આજે જરા પદના માટે આવ્યા છે અને ખૂબ આનંદ છે કે આ સુરેન્દ્રનગરના અંદર મારું પ્રાથમિક શિક્ષણ લેવાયું છે. હું અહીંયા NTM હાઈસ્કૂલમાં ભણતો હતો. ધોળી ધજા ડેમનું પાણી પણ પીધું છે અને ભોગાવાની રેતીમાં રમ્યા પણ છે. ખૂબ આનંદનો વિષય એ પણ છે કે મારી રાજકીય કારકિર્દીમાં પણ અહીંયાથી અનેક મહાનુભાવોનો જે તે સમયે શરૂઆતમાં ખૂબ સહકાર મળ્યો. આજે અહીંયા ક્ષત્રિય સમાજની અમારી આ બોર્ડિંગમાં એક શિક્ષણનું સરસ કામ થઈ રહ્યું છે. સમાજના સૌ વડીલો યુવાન ભાઈઓનો આગ્રહ હતો કે સુરેન્દ્રનગર આવું છું ત્યારે એમના સાથે પણ વાર્તાલાપ થાય અને મળાય ત્યારે એક સરસ પ્રવૃત્તિમાં સાક્ષી થવા માટે અને સમાજના વડીલો અને યુવાન મિત્રોને મળવા માટે આ પહેલો પડાવ અહીંયા સુરેન્દ્રનગરમાં છે. એથી અમારા કોંગ્રેસ પક્ષ દ્વારા જે સંમેલનનું આયોજન થયું છે અને માજી ધારાસભ્ય ઉત્સાહી પ્રમુખ મળ્યા છે ત્યારે નૈશદભાઈના એ પદગ્રહણ સમારંભનો કાર્યક્રમ છે એમાં હાજરી આપવાનો છું. અનેક પ્રશ્નો છે સુરેન્દ્રનગરમાં. ભૂતકાળમાં અહીંથી નેતૃત્વ કરનારા સ્વર્ગસ્થ જનકસિંહજીભાઈ હોય, બાંધકામ સમિતિના ચેરમેન ભીખુબાપુ હોય, અરવિંદભાઈ સંઘવી હોય, જીતુભાઈ ભટ્ટ હોય, દિગ્વિજયસિંહજી હોય, એમણે હંમેશા સુરેન્દ્રનગરના પ્રશ્નો ઉઠાવ્યા છે. માનની સ્વર્ગસ્થ સનતભાઈ મહેતાએ પણ એનું પ્રતિનિધિત્વ કર્યું. મને આનંદ છે કે હું નર્મદા વિભાગનો મંત્રી હતો અને સનતભાઈ મહેતા એ નર્મદા વિભાગના બોર્ડના ચેરમેન હતા. અમારી બંનેની લાગણી સુરેન્દ્રનગર માટેની હતી એટલે નર્મદાનું પાણી વધારેમાં વધારે સુરેન્દ્રનગરમાં કેમ આવી શકે એનો સમગ્ર આયોજનના પાયામાં કંઈક યોગદાન આપવાનો મને પણ મોકો મળ્યો. ટેક્સટાઇલ પાર્ક સુરતમાં થાય એ જરૂરી, પરંતુ એના જેટલું જ જરૂરી સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરમાં પણ ટેક્સટાઇલ પાર્કની માંગણી સતત કરી છે. મેં પણ પ્રવર્તમાન સરકારને કહ્યું હતું કે સુરેન્દ્રનગરમાં ટેક્સટાઇલ પાર્ક થવો જોઈએ, જે નથી થયો એ વાતનો રંજ છે. આજે સ્થાનિક પ્રશ્નો, રાષ્ટ્રીય પ્રશ્નોની વાતો જ્યારે કોંગ્રેસ પક્ષની આ પાર્ટીના જે હોદ્દેદારોને લેવાની વાત આવે છે એમાં શું કહેવું? કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટીએ સાથે લડવું, અલગ લડવું, ગઠબંધન કરવું, નહીં કરવું, આ વિષય એ અમારે કેન્દ્રીય નેતૃત્વનો છે. પક્ષ હોય કે પરિવાર હોય, સભ્ય પોતાનો અભિપ્રાય આપી શકે. આખરી નિર્ણય છે એ પરિવાર હોય તો પરિવારના વડીલ અને પક્ષ હોય તો પક્ષનું મોવડી મંડળ નક્કી કરતું હોય છે. શિસ્તબદ્ધ શખ્સ તરીકે જે કંઈ નિર્ણય એ મોવડી મંડળનો હશે એ બધાને સ્વીકાર્ય છે. અમે અભિપ્રાય આપ્યો છે, સ્ટ્રોંગ અભિપ્રાય આપ્યો છે. અમારા અભિપ્રાય મુજબ નિર્ણય થાય એવું ઈચ્છીએ, પરંતુ કદાચ અમારા અભિપ્રાયથી વિપરીત જઈને પણ મોવડી મંડળ રાષ્ટ્રીય હિતમાં પણ કોઈ નિર્ણય કરે તો એ નિર્ણયને પણ દિલો દિમાગથી આવકારીને એક પક્ષના સૈનિક તરીકે કામ કરીશું. ઓકે.